वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहमविचिन्तये। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। આજે तिथि શું થઈ? છઠ્ઠું રાખો ને, છઠ્ઠું રાખો. સઠ છે. બધા હરિભક્તોને એવું કહેવું હતું કે શ્રાદ્ધ વિશે થોડુંક કહેજો. આજે શ્રાદ્ધ વિશે આપણે થોડી વાતો કરશું. શ્રાદ્ધની અંદર પિતૃ કાર્ય, શ્રાદ્ધ તર્પણ વગેરે જે કાર્ય છે એ ગૃહસ્થો માટે અનિવાર્ય છે. એ તમારે કરવું જોઈએ. શિક્ષાપત્રીમાં મહારાજે પણ વાત કરી છે કે પોતાના ગુહ્ય સૂત્ર અનુસાર શ્રાદ્ધ તર્પણ આદિ કરવું. પોતપોતાના ગુહ્ય સૂત્ર અનુસાર કરવું પડે. બધાના બ્રાહ્મણના, ક્ષત્રિયના બધાના થોડાક ધર્મ જુદા હોય, થોડું થોડું. એના માટે શ્રાદ્ધ એ અનિવાર્ય છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ હાલે છે. બધા લગભગ શ્રાદ્ધ તો કરતા જ હશે, પણ અમુક વસ્તુ કેવી છે, જ્યારે મોટી પારણું થાય ત્યારે અમુક વસ્તુ નથી કહેવાતી. જનરલ બધા હરિભક્તો હોય, બધાને એમાં રસ હોય ન હોય, બધાને રસ ભગવાન પ્રત્યે વધારે જામે અને ભગવાન પ્રત્યે લગાવ વધારે થાય એવી કથા હોય છે. પણ શાસ્ત્રની અંદર એના ઘણા પ્રકાર બતાવ્યા છે. સાત દિવસની અંદર સત્સંગી જીવન કરતા હોઈએ તો સત્સંગી જીવન બધા સમજી શકે કે પૂરું તો ન જ થાય, બધું તો ન જ લેવાય. પણ હવે કેવળ લીલા અને મહિમા ઉપર કથા વહી ગઈ એટલે આ કરાય ને ન કરાય એ હરિભક્તોને નથી બહુ જાણ હોતી. લીલા અને મહિમા, જો ભગવાનનો સંપૂર્ણ મહિમા સમજતા હોય તો એને આ કરવું ને ન કરવું એ અંગમાં હોવું જોઈએ. કારણ કે મહારાજે એમ લખ્યું કે ભક્તિ ગમે એટલી કરતો હોય પણ ધર્મ રહિત ભક્તિ કરતો હોય તો મહારાજ કે અમે સ્વીકારતા નથી, અમને ગમતી પણ નથી. અને ભક્તિ માતા પણ પતિવ્રતા છે. એના પતિને રાખે તો જ ભક્તિ માતા રહે. બાકી ઉપલગ બાહ્ય દેખાવ ભક્તિનો હોય પણ ભક્તિ હોય નહીં. કારણ કે ધર્મ રાખો તો જ ભક્તિ રહે અને ધર્મ તો જ આવે. ઉપનિષદ આદિ મહારાજે છાંદોગ્ય, કઠવલી આ બધી સ્મૃતિઓના નામ લખ્યા. એને વાંચવાથી અને સદગુરુના થકી શ્રવણ કરવાથી જ ધર્મ પ્રધાન થાય છે. આજના સંદર્ભમાં મેજોરિટી જગતની અંદર આ પૃથ્વી ઉપર આપણા આખા દેશ કે વિદેશ બધી જ જગ્યાએ કથા વાર્તાનો યોગ વધ્યો કદાચ, પણ ઉપનિષદો આદિકનો વાંચન નથી એટલે ધર્મનું પ્રધાન પદ થતું નથી. ધર્મનું પ્રધાન પદ ન થાય
ત્યાં સુધી ભક્તિ જેમ છે એમ અંદર ઉતરતી નથી. અને ભક્તિ ન હોય ત્યાં સુધી પ્રેમ જ નથી જાગતો. દેખાય ખરો બાહ્ય રીતે ઉપલબ્ધ દેખાય ખરો, પણ એ પ્રેમ નથી હોતો, ખાલી દેખાવ હોય છે, આભાસ હોય છે. એટલા માટે શાસ્ત્રની અંદર કરવું અને ન કરવું, આ કરાય ને આ ન કરાય, વિધિ અને નિષેધ. આપણે શિક્ષાપત્રી ભાષ્યમાં વિધિ નિષેધ આવે, આ કરવું ને આ ન કરવું. એમાં મહારાજે શિક્ષાપત્રીમાં જો કે ટૂંકમાં બધો સાર લખ્યો છે, પણ બધા શાસ્ત્રનો સાર છે. એમાં બધા શાસ્ત્ર એમાં આવી જાય, કારણ કે શિક્ષાપત્રીની અંદર 350 શાસ્ત્રનો સાર છે. કેટલા? 350. એ બધા સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો નથી, સમજ્યા? એ કયા હોય? ઉપનિષદો, શ્રુતિ સ્મૃતિઓ અને પુરાણો, આ બધાને ભેગા કરો ત્યારે 350 શાસ્ત્ર થાય. અને એ 350 શાસ્ત્રો મીન્સ કે બધા જ શાસ્ત્રનો સાર શિક્ષાપત્રીમાં લખ્યો. તો આજના સંદર્ભમાં એવી બળની વાતો કહેવામાં આવે છે, એક આભાસ ઉપાસનાની બળે, એક ઉપાસનાનો ખોટો દંભ છે, એને કારણે એવી વાતો કરવામાં આવે છે કે આપણે તો સર્વોપરીના ઉપાસક, આપણે આપણા શાસ્ત્ર સિવાય બીજું વંચાય જ નહીં, સમજ્યા? આવી વાતો કરી અને પોતાની મનમાની કરે છે. કારણ કે બીજા શાસ્ત્રમાં બધે જાય તો કરવું ન કરવું બધું આડું આવે, બરાબર? આપણા શાસ્ત્રની અંદર આપણા આ જે સ્વામિનારાયણ સંપ્રદાય છે, આ સંપ્રદાયનો ફાઉન્ડેશન સિદ્ધાંત એમાં આવે. એટલે બે રીતે લોકોને રમાડે છે લોકો. એક તો સત્સંગી જીવનને બહુ પ્રધાન પદ આપતા નથી. શું કામે? તો એને સંપ્રદાયના રીતિ રિવાજ બધા હરિભક્તોને કહેવા પડે, અને એ હરિભક્તો જાણતા થઈ જાય, અને એના માટે થઈને ભાગવતમાં વયા જાય. ભાગવતની એવી કથાઓ વધારે કરે. કરાય, એનો નિષેધ નથી, એ મહાન શાસ્ત્ર છે, વંદનીય છે, દંડવત કરવા યોગ્ય છે, પણ તમને તમારા સંપ્રદાયનું નોલેજ હોવું જોઈએ. એટલે સત્સંગી જીવન એમાંથી એટલા માટે હટે છે કે સંપ્રદાયના સિદ્ધાંતમાં નથી રહેવું. અને ભાગવતને એટલા માટે માને છે કે આમાં આ કાંઈ આપણું આવતું નથી, એટલે વર્તવાનું. એક રીતે પરોક્ષ શાસ્ત્રનું ખંડન કરે છે, અને એક રીતે શાસ્ત્રને અપનાવે છે, સમજ્યા? એના માટે થાય શાસ્ત્રમાં શું કરવું ને શું ન કરવું, એ બે વસ્તુ બહુ સરસ. એક આ ગીતા ગોરખપુરમાંથી પુસ્તિકા બહાર પડી છે, એમાં ટોટલી વસ્તુ આવી જાય, અને એ પાછું સત્સંગી જીવનના 4 અને 5મા પ્રકરણની અંદર બધું જ આવી જાય છે. આમાં જે બતાવ્યું છે, અને કોઈ વસ્તુ ન હોય તો અન્ય પુરાણોમાંથી લેવી પડે, પણ લગભગ બધી વસ્તુ સ્વામિનારાયણ ભગવાને બધી આવરી લીધી છે. કારણ કે બીજા જે શાસ્ત્રો છે એને ઋષિ મુનિઓએ લખ્યા છે, ત્યારે અહીંયા તો ભગવાન ખુદ હયાત હતા અને લખતા ગયા અને બતાવતા ગયા કે આમને આ શ્લોક મૂકો, આ અક્ષર કાઢો. પ્રૂફ રીડિંગ તો એમ જ કર્યું હોય ને. એમ મહારાજે તપાસીને સત્સંગી જીવન શાસ્ત્ર લખ્યું છે, એટલે એમાં બધું જ આવી ગયું. ભગવાન વેદવ્યાસે એ ભગવાનનો અવતાર જ હતા, એણે ઘણી મહેનત કરી છે. બધા જ પુરાણોની અંદર બધી જ વસ્તુ આવરી લીધી. માણસને કેમ બેસવું, કેમ જોવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ ઊભું રહેવું, કેમ વંદન કરવા, કેમ દંડવત કરવા, ટોટલી વસ્તુ શાસ્ત્ર પુરાણોની અંદર વાત બતાવી દીધી છે. અરે શાસ્ત્ર પુરાણો વાંચીએ ત્યારે આપણી અક્કલ કામ ન કરે કે કેવી કેવી વસ્તુઓ લખી નાખી છે, જે આપણને એમ થાય આવું બધું કેમ શાસ્ત્રમાં લખાઈ ગયું છે. બધી જ ટોટલી વસ્તુ, કોઈ વસ્તુમાં ખામી નથી. એ બધી તમને સંકલ્પ થાય એવી બધી વસ્તુ શાસ્ત્રમાં છે, બરાબર? તમને જે સંકલ્પ પ્રશ્ન પૂછવાનો થાય બધું જ એમાં આવી જાય છે. એટલે આજે આપણે શ્રાદ્ધનો 5મો 6ઠ્ઠો દિવસ છે. આજ 6ઠ્ઠો દિવસ છે ને, 6ઠ્ઠો દિવસ. અને એ 6ઠનું આજે શ્રાદ્ધ છે. 6 દિવસ વયા ગયા.
પણ હવે આપણે અત્યારથી એટલે આવતે વર્ષે કાયમ તો આવશે જ. હે એટલા માટે થોડું શ્રાદ્ધ વિશે બધા શ્રાદ્ધ નાખે છે, પણ અમુક વખતે કેવું છે કે શ્રાદ્ધ ખાલી મારી પાસે એક ક્લિપ છે, એક ક્લિપ બતાવ્યા જેવી છે, આમાં આપણે એડ કરી દઈશું પાછળથી. એક જણો હરાજ નાખે છે, એટલે એક પગ ઊંચો કરીને તાણીને જોરથી ઘા નાખે, કાગ વાશ જોરથી રાડી નાખે છે. હા, ખોરડા ઉપર પાછો આમ જાણે કે કોકને દડો ફેંકતો હોય ને એમ જોર અને જોર જોરથી બોલે છે, સમજ્યા? એમ કાગવાસ એમ ન હોય કે હા નાખવાની છે, આમાં વિધિ બતાવ્યો છે, એના 4 ભાગ હોય છે, સમજ્યા? એના 4 પડિયા હોય છે. 4 પડિયાની અંદર ખીર ને માલપુડા મુખ્ય છે, પછી તમને જે ગમતું હોય એ નાખો તમે, બરાબર? બાકી ખીર અને માલપુઆ એ 2 મુખ્ય ઉત્તમ છે. શ્રાદ્ધના દ્વારા પ્રસન્ન થયેલા પિતૃગણ મનુષ્યોને પુત્ર, ધન, વિદ્યા, આયુષ્ય, આરોગ્ય અને લૌકિક સુખ અને મોક્ષ તથા સ્વર્ગ એ પ્રદાન કરે છે. આ પદ્મ પુરાણમાં, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં, શંખ સ્મૃતિમાં અને લાઘવસ્વલાયન સ્મૃતિમાં અને બ્રહ્મપુરાણમાં આટલી જગ્યાએ એના બધા શ્લોકો બોલું તો સમય ઘણો વયો જાય, પણ આ બધી જ જગ્યાએ લખેલું છે કે કોઈ ઉપાસનાને બળે કરીને કદાચ એમ કે આપણે શ્રાદ્ધ તર્પણ ને આવું બધું આપણે કઈ માનતા નથી. આજે સ્વામિનારાયણ સંપ્રદાય એટલો બધો વિધિ નિષેધમાં માનનારો સંપ્રદાય હોવા છતાંય આપણા સંપ્રદાયમાંથી ઘણા બહાર નીકળી ગયેલા છે, એ હરાજ પાળતા નથી, એ હુતકે માનતા નથી, અને પાછા ભગવાનનું બહુ પ્રધાન પદ રાખે છે. એટલે એટલો બધો મહિમા દેખા આપણને એમ થાય કે આના જેવો મહિમા તો આપણે કેદી આવશે, બરાબર? એટલો મહિમા રાખે છે, પણ વિધિ નિષેધને કાઢી નાખે. પણ ઉપાસનાને બળે કરીને તમે કાઢી નાખશો તો એટલી વસ્તુથી તમે વંચિત રહેશો. શું? તો કે કદાચ કોઈને પુત્ર પારણ્યું ન બંધાતું હોય, અથવા તો ધનની બહુ મેળ ન બેસતો હોય ક્યાંય, એટલે ધન મળતું ન હોય, વિદ્યા પ્રાપ્ત કરવી હોય, અથવા તો આયુષ્ય કોઈને તૂટી ગયું હોય, આરોગ્ય શરીરે સારું ન રહેતું હોય, અને આ લોકનું કોઈ પણ સુખ, અરે આમાં તો ત્યાં સુધી લખી નાખ્યું મોક્ષ પણ આપણા પિતૃઓ અપાવે છે. કોણ અપાવે? અપાવે છે, આપતા નથી. જોજો, ભગવાનને પાસે જઈને એ અપાવે છે. ઘણા જે પિતૃઓને નથી માનતા એને ભગવાનની જ ઉપાસના નથી, ખોટો બાહ્ય આડંબર કરીને લોકોને છેતરી અને પૈસા કઢાવે છે. બાકી બધાની અત્યારે નજર એક જ દ્રષ્ટિ છે, એક જ હામી છે, પૈસા હામી. કેમ પૈસા નીકળે? જો દીકરાનો જન્મ ન થતો અથવા તો પારણિયું ન બંધાતું હોય તો તમે પિતૃની નડતા હોય અને પિતૃની તમે બધી એની જે ઈચ્છાઓ હોય પૂરી કરી દો તો તમને દીકરાની પણ પ્રાપ્તિ થાય. આ લોકમાં તમે 2 પાંદડે ન થઈ શકતા હો, ભગવાનનો ભગત બહુ ખરેખરો હોય પણ બધી રીતે એને સુખ ન આવતું હોય, પણ એને પિતૃ નડતા હોય તો પિતૃ તર્પણ આદિ કરી નાખો તો એને તરત મળે છે. એટલો મહિમા છે પિતૃઓનો. અને એમાંય તમારે પાછું, અમારે નહીં, અમારે પિતૃ કાંઈ હોય જ નહીં પાછું. આ ન્યા પાછું સોટાડતા નહીં, બધાને હોય એમ. ત્યાગીને કાંઈ ન હોય, ત્યાગીને અગ્નિ સંસ્કાર સિવાય બીજો એક સંસ્કાર જ ન હોય પાછળના. હો હા, બાકી દીક્ષા વિધિનો એ જે સંસ્કાર થાય એ તો પાછો કરવો, નહીતર એમ કે ત્યાગીને કાંઈ ન હોય. હે હા, એટલે ત્યાગીને કોઈ સંસ્કાર બીજા પાછળના હોતા. ધામમાં જાય એટલે એનો ખાલી કેવળ અગ્નિ સંસ્કાર, પછી એની પાછળ ટાઢી કરવી ને ઓલું કરવું ને એ બધું કશું કરવાની જરૂર નથી. એને ભજન કર્યું છે, એના ફૂલ જ્યાં પડ્યા હોય ને એ ધરતી પવિત્ર રહે. મહારાજે કીધું જેના માતા પિતા થકી એનો જન્મ થયો એના માતા પિતાને લાખ લાખ વંદન છે. એ ધરતીમાં જેને જન્મ ધારણ કર્યો ધરતીને પણ વંદન છે. મહારાજે કીધું
કેટલા વચનામૃતમાં કીધું? મધ્યના 48માં વચનામૃતમાં મહારાજે વંદુ સહજાનંદ સ્વરૂપ એ ગાય અને મહારાજે બહુ મહિમા કીધો. આવા સાધુનો મહિમા કીધો છે. તો હવે એ સાધુની પાછળ ધૂન ને એની પાછળ કથા બેહારવી ને આ બધું શું છે? તો એનો અર્થ એ થયો કે તમને ખબર પડી ગઈ છે કે અમારા ગુરુ છે એ ધામમાં ગયા નથી અથવા જાય એવા હતા નહીં. આનો અર્થ એવો થાય. બરાબર? તો જ તમે એની પાછળ કરો. કરવાનું હોય જ નહીં સાધુને. બાલમુકુદાસ સ્વામીની વાતોનું બધા પ્રમાણ લે છે તો બાલમુકુંદ સ્વામીની વાતોમાં આ પણ વચન આવે છે. એમાં એમે કીધું કે સાધુની તો રખિયા થઈ જાય ને પાણીમાં તણાઈ જાય પછી સાધુના વખાણ કરવા. હયાતમાં તો કોઈ દી વખાણ ન કરવા. આ તો ન કરતા હોય તો કરાવે, એ ખોટું છે. સમજ્યા? પણ જો કે સાધુને જ રખિયા થઈ જાય તો વખાણ કરવા એવું નહીં. ગ્રહસ્થને આમ જ છે. કોઈ પણ ના વખાણ વૈયા ગયા પછી થાય એ જ સારું. હયાતમાં વખાણ કોઈ દી કરાય નહીં. નહીતર પછી એમ કે સાધુના જ હયાતમાં વખાણ નહીં કરવાનું, ગ્રહસ્થને તો હાલે. કારણ કે એનું પણ હરખું રહે નહીં. બરાબર? માન સન્માન તો કોને ન ગમે? તરત કલ્યાણના માર્ગ તમને બધાને મળે કેવા કોઈ કે બહુ ભગત હારા હો, આમ તમારે જમાવટ છે, કોઈ દિવસ કોઈને બહારનું ખાય નહીં, આમ ને તેમ. એટલે આને કોલર ઊંચો થઈ જાય. સમજ્યા? એટલે એના વખાણ તો કોઈના હારા નહીં. મતલબમાં કહેવાનો હેતુ કે અમારા સાધુને કોઈ વસ્તુ આ શોભાસ્પદ નથી, કરાય નહીં. એની પાછળ ધૂન કરે છે ને એ બધું કરે છે ને એ તો કેવળ આભાસ ગુરુનું નામ રાખી, સંતોનું નામ રાખી અને ઈ બાને હરિભક્તો આવે તો પૈસા આવે, બસ પૈસા હાટુથી આ બધું કરે છે. બાકી એની પાછળ કાંઈ જોય એવું જ હોય. મેં એક હરિભગતને ફોન કરીને કીધો, મેં કીધું તમે હું કામે આવા મહાન સાધુ હતા તો એની પાછળ તમે હું કામે ધૂનનું આયોજન કર્યું? તો કે એ આપણે એની પાછળ નહીં પણ એ નિમિત્ત ઊભું કરીએ ને એ બાને ભજન થાય એમ. મેં કીધું વાહ, તમારો છેતરવાની રિવાજ સારો. હકીકતમાં તમે જો એવું જ હોય તો બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા એની તિથિ કેમ ન લીધી? જો એવું જ હોય ભજનનું નિમિત્ત જ લેવું હોય તો જન્માષ્ટમી કેમ ન લીધી? તમારે તો ભજન જ કરવું છે ને. હે, જન્માષ્ટમી દિવસે ધૂનનું આયોજન કેમ ન રાખ્યું? તેથી 12માં 5 હોય તો જ હું કામ આવો છો મંદિરે? સમજ્યા? ચૈત્ર સુધી નોમ આવે તો નોમના દિવસે કેમ આયોજન ન કર્યું? તમે હરિભક્તોને હવે છેતરવાનું બંધ કરો. એ હરિભગતને કીધું, કાંઈ બોલ્યા જ નહીં. થોડી વાર બહાર જઈને કે સ્વામીને મહિમા નથી, એટલે આને મહિમા ઉભરાણો. આ સાચી, આમાં તમને કેમ લાગે આમાં મારો મહિમા વયો ગયો હોય એવું કેજો, ખાલી સડાવતા નહીં. હકીકત ન હોય તો ગોપાળાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી બધા ધામમાં ગયા, એની તિથિઓ છે જ. તો તે દિવસે ધૂન કેમ ન રાખીને અત્યારે હયાતની શું કામ રાખી? સમજાય છે? કારણ કે ઓલા બધા જેને જોયેલા છે ને એ એને નિમિત્તે આપશે, આ હેતુ છે. બાકી સાધુની પાછળ કાંઈ હોય, શ્રાદ્ધ તર્પણ આદિ કેમ ન હોય. શ્રાદ્ધને યોગ્ય સમય હોય અથવા તો ન હોય, પણ તીર્થમાં તમે જાઓ એટલે શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ મીન્સ કે પછી એમાં કઈ તમારે ખીર બનાવીને દેવી પડે ને એવું નહીં. તર્પણ કરો ને બ્રાહ્મણો દ્વારા, એ શ્રાદ્ધ ને તર્પણ બે આમાં શબ્દ જોડે જ મૂક્યો છે. એટલે ત્યાં ભૂદેવો રહેતા હોય તો ભૂદેવો મુખ્ય વસ્તુ ભક્તો ખાસ બ્રાહ્મણોને તો હારે રાખવા જોઈએ. બ્રાહ્મણને મૂકીને જેટલા કામ કરે છે ને એ બધું ખોટું છે. કારણ કે આ તો વેદ આધારિત સંપ્રદાય છે. આ કઈ ઊભો કરેલો વાડો નથી. એટલે વેદમાં બ્રાહ્મણનું મહત્વ છે. ઘણા એમ કે હવે એવા કોઈ બ્રાહ્મણ નથી, પણ હું તો એમ કહું 1,82,50,000 અને 27 કળિયુગ ગયા. કેટલા? 1,82,50,000 કળિયુગ ગયા. ત્યારે આ વખતે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી 28મી વખત આવ્યો. સમજાય?
આ 28મી વખત કળિયુગ આવ્યો ત્યાં સુધી આદિ સૃષ્ટિ થઈ ત્યારે મહારાજે વચનામૃતમાં લખ્યું, આદિ સૃષ્ટિ થઈ ત્યારે બધા જ બ્રાહ્મણ હતા અને અત્યારે બ્રાહ્મણ છે. તો એ વખતથી આ બ્રાહ્મણ ને બ્રાહ્મણ જ જન્મે છે અને બાકીના જે છે એ બધા જેમ જેમ કર્મ નીચા કરતા ગયા એમ કોઈ ક્ષત્રિયમાં ગયા ને એમાંથી કર્મ નીચા કર્યા એ વૈશ્યમાં ગયા, વૈશ્યમાંથી કર્મ નીચા કર્યા એ શુદ્રમાં ગયા, એમ નીચે નીચે ભગવાન નાખતા ગયા. સૌ પ્રથમ બધા બ્રાહ્મણ હતા. તો આ હજી બ્રાહ્મણ કુળની અંદર જ જન્મે છે એટલે એ મહાન તો છે જ. કોઈ એમ કેતું હોય કે બ્રાહ્મણને આપણે હવે એવા નથી રહ્યા, હવે નથી રહ્યા તો એ ભગવાન એને આવતે જન્મે જે દંડ દેવો છે ભગવાન દેહે. પણ અત્યાર સુધીનું તમે આગળનું જોવો તો એ તો બ્રાહ્મણ જ છે અને એના કર્મ આગળના તો હારા જ છે. એટલા માટે બ્રાહ્મણમાં હાથ ન નાખો. કારણ કે મોટા મોટા અસુરો હતા ને એને એ એમ કેતા કાંધે જનોય ભાળી જાય ને કે તમે બ્રાહ્મણ તો નથી ને. કારણ કે જનોય 3 વર્ણના રાખવાની હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણેયને દ્વિજ કહેવામાં આવે છે. બરાબર, એ ત્રણેય વર્ણનાને જનોય રાખવાની હોય. એટલે રહુગણ રાજાએ પૂછ્યું કે હું કાંધે જનોય જોઉં છું તો તમે બ્રાહ્મણ તો નથી ને, નહીતર ક્ષત્રિય પહેરી હોય, વૈશ્ય પહેરી હોય. એટલે રહુગણ રાજાએ ભાગવતમાં પ્રશ્ન કર્યો, તમે બ્રાહ્મણ તો નથી ને? આ દુનિયામાં હું કોઈથી ડરતો નથી, બ્રાહ્મણથી બીવું છું. હિરણાક્ષ અને હિરણ્યકશિપુએ કીધું કે તમે બ્રાહ્મણ તો નથી ને? બ્રાહ્મણથી હું ડરું છું. સમજ્યા? આ દુનિયામાં મને કાળ ન ભણાવી શકે, મને બીજા કોઈ કાંઈ ન કરે, મને ઇન્દ્રાદિક દેવતાઓની પણ ગણતરી નથી, હું એનાથી ડરતો નથી, બ્રાહ્મણથી બીવું છું. કારણ કે બ્રાહ્મણની હાય લાગી જાય ને એને પેઢીઓ તો ખતમ થઈ જાય પણ આનો જન્મારો છેલ્લો થઈ જાય, પછી એનો કોઈ કાળે ઉદ્ધારો થતો નથી, જીવનો નાશ થઈ જાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં કીધું કે અમે 4 જણાથી તો બહુ બીએ છીએ. કોણ 4? ભગવાન, ભગવાનનો ભક્ત, ગરીબ અને બ્રાહ્મણ. આ કેટલા વચનામૃતમાં? વડતાલનું છે 11મા વચનામૃતમાં. વડતાલના 11મા વચનામૃતમાં મહારાજે આ 4 વસ્તુનું પ્રધાન પદ આપ્યું. આનાથી જીવનો નાશ થઈ જાય. અને આ બધી 4 વસ્તુ આપણે બીજે ક્યાંક ગોતવા જાવે એના કરતા ધર્મકુળની અંદર 4 આવે છે. ભગવાને કીધું કે મારું અપર સ્વરૂપ છે એટલે ભગવાન થઈ ગયા. બરાબર, અપર સ્વરૂપ, બીજું સ્વરૂપ છે મારું, એના સ્થાન ઉપર બેઠા. અને એ પ્રમાણ ભાગવત પણ આપે છે કે આ પૃથ્વી ઉપર આચાર્યના રૂપમાં હું વિચરણ કરું છું. એટલે આચાર્ય છે એ ભગવાન પણ છે અને ભગવાનના ભગત છે. મહારાજ કે ધર્મકુળને જેટલું અમને રાજી કરતા આવડે એવું ત્યાગી ગૃહી બાય ભાઈ કોઈને, સાંખ્યોગી કોઈને પણ આટલા રાજી કરતા આવડતું નથી. એટલે એ ભગવાનના મહાન ભગત થઈ ગયા. અને ગરીબ, મહારાજ કે અમારું ધર્મકુળ બહુ ભોળું છે એટલે ગરીબાઈ આવી ગયો. અને બ્રાહ્મણ છે. હું તો એમ કહું બીજું ત્રીજું તમને ન દેખાતું હોય, મોતી આવ્યા હોય તો, પણ આ એટલું તો દેખાય કે નહીં બ્રાહ્મણ છે ઈ આટલું કરે ને તોય ડરે, જીવ થથડે. પણ હું તો એમ કહું આ હિરણ્યકશિપુ ને હિરણાક્ષ એ બધા બીતા હતા. જો મારી ભાષા થોડી કડક છે, બધાને ખબર પડી ગઈ છે. હું જે બોલું છું ને એ હું ઓરિજિનલ ભગવાનના ભગત કે ઓરિજિનલ ભગવાનના સંતોનો તો હું હિમાયતી છું, મને એ બહુ ગમે છે. બરાબર, હું હાવ નાસ્તિક નથી. પણ આજના સંદર્ભમાં જેને જેમ ફાવે એમ હાલવું છે ને એને બધા એવી વાતો ઉડાડી છે કે સ્વામી જ્યારે હોય ત્યારે ખંડન જ કરતા હોય, જ્યારે હોય ત્યારે કાપતા જ હોય. હું તો કહું એને તો મોબાઈલે કાઢી નખાય. કારણ મોબાઈલ હશે જ મારી કથા આવશે ને એમાં. બરાબર ને, કથા સાંભળવી જ ન જોઈએ. પણ જે છે એ તો અત્યાર સુધી કોઈએ કીધું નથી. આ 15, 20, 25 વર્ષની અંદર કે 30 વર્ષની અંદર પેલા સંતો આપણા બધા આ જ વાતો કરતા હતા. પણ હમણાં કોઈએ કીધું નથી ને પાછું શરૂ કરીએ આપણે એટલે થોડીક ભીં તો પડે જ. કારણ કે મશીન હાવ ઊભું હોય અને એનું ઓલું આમ પાડે ને શું કહેવાય, મશીન ચાલુ કરે છે વાલ. હા, એ વાલ પાડે નહીં ત્યાં સુધી મશીન ફરવું એ કઠણ તો પડે જ. હવે વાલ પડી જાય પછી તો મશીન ફરશે અને પછી હેન્ડલ કાઢી લે તો પછી
થોડુંક હેન્ડલ મારવામાં વાલ સેજ પાડવો પડે એવું છે, એટલે તમે વાલ પાડજો, કારણ કે 2 જણા જોઈ મશીન જે પહેલું વહેલું ચાલુ કરતા ને એને 2 જણા જોઈ. હે કમ્પ્રેશન કપાઈ જવું જોઈએ ત્યાં સુધી તમારે બધાને હેલ્પ કરવાની છે. હારે છો ને પાછા બધા? હા, તો વાંધો નહીં. એટલે ખાલી આમાં જ કે આપણે જો કે શ્રાદ્ધ તર્પણ વિશે ઘણું લેવાનું છે, બધું તો નહીં લેવાય, પણ આજે થોડું થોડું અમુક પોઈન્ટો આપણે લેવાના છે. જો શ્રાદ્ધ કોઈ દિવસ સાંજે ન કરાય. શ્રાદ્ધ તમે કરો એ કોઈ દિવસ સાંજે કરાય નહીં, કારણ કે સાંજે શ્રાદ્ધ નહીં કરવું જોઈએ. સાંજનો સમય છે એ રાક્ષસી વેળા નામથી પ્રસિદ્ધ છે, તે જે બધા જ કાર્યમાં નિષિદ્ધ છે, નિંદિત છે. એટલા માટે સાંજના સમયે શ્રાદ્ધ કરાય નહીં. રાત્રે શ્રાદ્ધ નહીં કરવું જોઈએ. સાંજની ના પાડી, રાત્રિએ ન કરાય. આજના સંદર્ભમાં કેવું હાલે છે, હે આપણે સમય નથી, સાંજે કરી નાખશું. હે હા, આપણે કોઈના નામ નહીં, કોણ કરે છે ને કોઈ નહીં, એમ ઘણા કરે છે. હા એમ આવશે આવશે, થોડીક ધીરજ રાખશો ને એટલે બધું આવી જાય. ના ના, તમારો પ્રશ્ન સાચો છે અને કરવો જ જોઈએ, પ્રશ્ન થવો જ જોઈએ. હું ભગતને બિરદાવું છું. તમને પ્રશ્ન થશે. આપણે આ પારાયણ નથી, સમજ્યો. પારાયણમાં તમારે ખાલી તાળી પાડવાની હોય, જે કાર કરવાનો હોય, હરે હરે બોલવાનું હોય, એટલું જ કરવાનું હોય, બરાબર. ત્યાં એમાંય પાછું હાવ મન ન બેહવું, મોઢું ચડાવી હામું જોઈને એમને, બરાબર. ઘણા ઘણા ટેવું હોય, કથા થતી હોય તો હામું હામું જોવે, બરાબર. એમ નહીં, કથાના રૂપમાં થવું પડે. મોટી પારાયણ હોય તોય. અત્યારે આપણે પારાયણ નથી, એટલે જેને પ્રશ્ન થાય એ પ્રશ્ન પૂછજો. અને હું બધું જાણું છું એવું નહીં માનશો પાછા. હું કાંઈ બધું જાણું છું એવું નથી, કારણ કે આ કર્મકાંડનો વિષય છે. આ કર્મકાંડ કરનારા બ્રાહ્મણો જાણે, લાલજી મહારાજ મહારાજ વિશેષ જાણે. આપણને તો મને જેટલું સમજાય છે એટલું હું પ્રતિપાદન કરીશ. પછી કોઈ આવીને એમ કે આટલું ખોટું કર્યું તો આપણે સ્વીકારી લેશું, ખોટું હશે તો સ્વીકારી લેશું. આપણે કાંઈ બધું જાણીએ છીએ ને બધું કેવું છે એવું નથી. આપણી ભૂલ હોય, ન સમજાતું હોય. મને મારી બુદ્ધિ પ્રમાણે જેટલું સમજાય એનું હું પ્રતિપાદન કરું. વિશેષ પાછું આમાંથી કાંઈ ફેરફાર કરવાનો થાય તો લાલજી મહારાજને મહારાજશ્રીને પૂછો તો એમ કે આ ભલે આમ થયું પણ આનું આમ થાય તો ફેરફાર કરી નાખવાનો. અથવા તો કોઈ સુજ્ઞ વિદ્વાન બ્રાહ્મણો આવીને એમ કે આ ખોટું, આનું પ્રતિપાદન આમ નથી, આનો અર્થ આમ થાય, તોય આપણે સ્વીકારી લેવું. પણ અત્યારે તો આપણે ચર્ચા કરીએ છીએ એમ આપણને સમજાય છે એવી ચર્ચા કરીએ છીએ, બરાબર. એટલે એવું હજડે નહીં રાખતા, નહીંતર કે સ્વામીએ કીધું એટલે સર્વગ્રાહ્ય જ છે એવું નહીં. 14 ને દિવસે શ્રાદ્ધ કરવાથી કુપ્રજા પેદા થાય છે. 14 ને દિવસે શ્રાદ્ધ કરાય નહીં. માનો કે કોઈના વડીલો ધામમાં ગયા હોય, એ 14 ને દિવસે ધામમાં ગયા હોય તો પણ એનું શ્રાદ્ધ અમાસ ને દિવસે કરાય. 14 ને દિવસે કોઈ દિવસ શ્રાદ્ધ ન ખાય નહીં, કારણ કે પિતૃ એના એ જ દિવસે જો તમે પિતૃને શ્રાદ્ધ નાખ્યું હોય તો પાછળની પ્રજા જે ઉત્પન્ન થાય એ બધી કુપ્રજા, મીન્સ કે એ અવેડા ડાટા કાઢે એવી આવે, સમજ્યા. પછી તમારા કૈયામાં હોય નહીં. શું કામે કોને નખાય 14 ને દિવસે? તો એની પણ વ્યક્તિ કરી છે. જેના પિતૃઓ યુદ્ધની અંદર અથવા તો શસ્ત્ર દ્વારા મરાઈ ગયા હોય એને 14 ને દિવસે શ્રાદ્ધ કરવાથી એના પિતૃઓ પ્રસન્ન થાય છે. શસ્ત્રથી જેનું મૃત્યુ થયું હોય યુદ્ધમાં અથવા તો કોઈ હથિયારથી, લોખંડથી, સમજ્યા, જેનું મૃત્યુ થયું હોય એને 14 ને દિવસે શ્રાદ્ધ ન ખાય. બીજાને 14 ને દિવસે શ્રાદ્ધ ન ખાય. આમ સારી રીતે બીમાર હોય ને ધામમાં ગયા હોય, બરાબર, તો એના માટે
14 ને દિવસે ગયા હોય તો શ્રાદ્ધ તે દિવસે ન નાખવું. 14 શ્રાદ્ધ નહીં કરવું જોઈએ. જે 14 શ્રાદ્ધ કરે છે તેના ઘરમાં 9 યુવકોનું મૃત્યુ થાય છે. આ એમાં લખ્યું છે, એ લખ્યું છે બ્રહ્મોક્ત યાજ્ઞવલ્ક્ય સંહિતા અને મહાભારત, કે તમે જો 14 ને દિવસે કોઈનું શ્રાદ્ધ નાખશો તો તમારા કુટુંબની અંદર, તમારા ઘરમાં કોઈ યુવાનનું મૃત્યુ થશે. સમજ્યા? એટલા માટે મને ક્યારેક થાય કે હરિભક્તોને થોડીક સાચી વાત કહેવી જોઈએ, કારણ કે એ તો એને ખબર નથી ભોળા, અને એને તે દિવસે કંઈક કરી નાખે અને પછી તકલીફ આવે, પછી આખા ઘરને રોવું પડે. એને કરતા થોડી માહિતી હોય તો સારું પડે. તથા શ્રાદ્ધ કરનારો જાતે પણ યુદ્ધનો ભાગીદાર બને છે. માનો કે તમે 14 ને દિવસે શ્રાદ્ધ નાખ્યું, કાં તો તમારો 9 યુવાન મરે અને કાં તો તમારું પણ મૃત્યુ થવાનો સંભવ છે, યુદ્ધમાં કે કોઈ પણ રીતે શસ્ત્રાદિકે કરીને. એટલા માટે શ્રાદ્ધની અંદર, શ્રાદ્ધમાં 3 વસ્તુઓ અત્યંત પવિત્ર માનેલી છે. કઈ કઈ વસ્તુ? તો કઈ એક તો દીકરીનો દીકરો. શું કહો તમે? ભાણેજ, ભાણો. હા, એ તો આપણું સૂત્ર હારું ફીટ બેસી ગયું છે, બરાબર. એટલે અતિ પવિત્ર છે. બીજો કુપત કાળ. કયો કાળ? કુપત. કુપત કાળ એટલે મધ્યાહન કાળ. મધ્યાહન કાળ ઉત્તમ છે. તલ શ્રાદ્ધમાં, અને તલ આ શ્રાદ્ધમાં ઉત્તમ છે. તલ તો અવશ્ય હોવા જોઈએ, દાભડો અવશ્ય હોવો જોઈએ. એને શું કહેવાય? દર્ભ. દર્ભ અને તલ અતિશય પવિત્ર માનેલા છે, અત્યંત પ્રશંસનીય છે. એટલા માટે અંદર અને બહારની બે પણ શુદ્ધિ એ અતિ આવશ્યક છે. શ્રાદ્ધના દિવસે તમારે કોઈ દી ક્રોધ કરાય નહીં, અને ઉતાવળ પણ કોઈ દિવસ રખાય નહીં. જલ્દી કરો ભૂદેવ દાદા, જલ્દી કરો. ઉતાવળ નહીં. શ્રાદ્ધમાં કોઈ દિવસ ઉતાવળ ન કરાય. આ તો કે જલ્દી કરો, મારે નીકળવું છે પછી. સમજાય છે? શ્રાદ્ધમાં આ પાછું અતિ ટાઢું નહીં હો. પાછું બીજા આપણે યાત્રા કરવા ગયા હોય ને, થોડાક વિધિ કરતા હોય પછી ઓલા હેરાન થાય એટલું બધી ધીરજ નહીં, બરાબર. શ્રાદ્ધ હંમેશા એકાંતમાં નાખવું જોઈએ, એવું કીધું. ગુપ્ત રૂપે કરવું જોઈએ, એકાંતમાં અને ગુપ્ત રીતે. ઘણા લોકો, મારે કાને વાત આવી છે એટલે કહી દઉં, અને કદાચ તમને કદાચ વાત આવી હોય, કે ઘણા એવા અવગુણ નાખે છે કે મહારાષ્ટ્રની કે આપણને હરાજ નાખીને આવવા શું કામ ને, કાંક મેલું કરે છે. સમજે છે? કારણ કે એની દ્રષ્ટિ ન્યા જ છે ને, અમુક કરે છે એવું. એને એવી દ્રષ્ટિ હોય ને. એટલે હકીકતમાં શ્રાદ્ધના પિંડ દેવાના હોય ને એકાંતમાં હોય. સમજ્યા તમે? અમુક તો અવગુણ શાસ્ત્રને જાણ્યા વગરના કોક ચાલુ કરી દે, એટલે આપણને તો ખબર ન હોય. આગળ વસ્તુ આવશે, આગળ આવશે તો હું બોલીશ, અગાઉ નથી બોલવું. અમુક વસ્તુ, અમુક વ્યક્તિને ત્યાં પાસે રખાય પણ નહીં, એવું આવશે. બીજાની ભૂમિ ઉપર કોઈ દિવસ શ્રાદ્ધ ન કરાય. પોતાની ભૂમિ ઉપર કરાય, અથવા જંગલમાં જઈને કરાય, પર્વત ઉપર જઈને કરાય, કે કોઈ પુણ્ય તીર્થ હોય અથવા તો દેવસ્થાન હોય, ત્યાં જઈને શ્રાદ્ધ કરાય. કારણ કે ત્યાં કોઈની માલિકી હોતી નથી. કાં તો પોતાની ઘરે કરાય, એ ઉત્તમ. પણ ન હોય તો જંગલમાં જઈને કે તીર્થમાં જઈને કે પર્વત ઉપર જઈને કે મંદિરમાં જઈને શ્રાદ્ધ કરવું એ ઉત્તમ છે. આ તમારા લગ્ન વિધિમાં કે બીજી કોઈ પણ વિધિની અંદર બ્રાહ્મણની પરીક્ષા કરો તો ચાલે, પણ બ્રાહ્મણની પરીક્ષા ન કરો તો ચાલે. પણ પિતૃ શ્રાદ્ધાદિકમાં જે બ્રાહ્મણ તમે બોલાવો એની તો અવશ્ય પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કારણ મીન્સ કે એને આવડે છે કે નહીં, શ્લોકોને બધું ફાવે છે કે નહીં. નહીતર ગણપતિ સ્થાપનના શ્લોકો બોલે, ન આવડતા હોય તો. એટલે આમાં પરીક્ષા કરવાનું કીધું છે.
એ મનુસ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, શંખ સ્મૃતિ, વ્યાઘ્રપાદ સ્મૃતિ અને સ્કંદ પુરાણ એની એટલી જગ્યાએ વાત લખેલી છે. અને એના સંસ્કૃતના શ્લોકો કોઈને જોતા હશે તો પણ આપીશ. શ્રાદ્ધમાં ખાસ શ્રાદ્ધના અવસર ઉપર બ્રાહ્મણને નિમંત્રિત કરવો જરૂરી છે. આગળ એવું પણ આવશે કદાચ તમારે કોઈ બ્રાહ્મણ ન મળે, અમુક ગામડાઓમાં અમુક જગ્યાએ બ્રાહ્મણની શોર્ટેજ હોય, કારણ કે બ્રાહ્મણ કેટલેક પોગે, આખા ગામની અંદર એક જ બ્રાહ્મણ હોય ને એના 7-8 જણા હોય, તો શું કરવું? તો એના માટે પણ આગળ વિધિ બતાવ્યો કે તે દિવસે બ્રાહ્મણને યાદ કરવા પડે અને ગૌશાળામાં જઈ, ગૌશાળા હોય તો હવે તો ઘણી જગ્યાએ ગૌશાળા નથી હોતી, ત્યાં જઈને ગાયને નીંદ નાખવી પડે ને એવું બધું આવે, સમજ્યા? આ બધું જો તમને એવું લાગશે કે આવું બધું કરવા બેસી તો નો આમાં કાંઈ થાય ને હવે આવી ઢીલી વાત નહીં કરશો પાછા. આ બધું થઈ શકે એમ છે. બ્રાહ્મણને નિમંત્રણ કરવામાં વાંધો હું? કદાચ ન હોય તો બ્રાહ્મણના વચને, એવા હારા બ્રાહ્મણના વચને કહી દે કે કરી નાખો, વાંધો નહીં, તોય હાલે. પણ જેનો વિનાશકાળ નજીક આવ્યો હોય એ બ્રાહ્મણને કોઈ કાર્યની અંદર સંભાળતો નથી. એવું વિદુર નીતિના પહેલા અધ્યાયના 93, 94 ને 95 શ્લોકમાં કીધું છે. વિનાશકાળ જેનો નજીક આવ્યો હોય એના પૂર્વ 8 ચિહ્નો છે, બરાબર? એટલે બ્રાહ્મણને યાદ કરવો જોઈએ, કારણ કે વેદ આધારિત આપણો સંપ્રદાય છે અને હિન્દુ ધર્મ છે, એટલે આપણે માનવા જોઈએ. બીજા લોકો ન માને કારણ કે એ વેદ આધારિત સંપ્રદાય ન હોય એટલે. હવે શ્રાદ્ધનું ભોજન સ્ત્રીને નહીં કરાવવું જોઈએ. તો તમે ક્યાં મૂકવા જાઓ? હા, જીકી નાખવાની એવું નહીં, જોજો ભક્તો, આમાં આવો અર્થ નહીં કરશો. કારણ કે સ્ત્રીઓને તમે ક્યાં પિયરમાં મૂકી આવશો? જવા દે, હાલો આજે મારે હરાજ છે એમ. અને તમે બનાવો એ કઈ પિતૃ ખાય એવું ન હોય, જીકી જ નાખો તમે બધું, બરાબર? એટલે બીજા બહેનોને આમંત્રિત ન કરાય. તમારા ઘરના સભ્યોને ત્યાં જાવ. જો અમુક વસ્તુ તો શીખી રાખવી પડે. વિધવા બહેનો અમંગળ છે, બરાબર, પણ તમારા કુટુંબના બહેનો વિધવા હોય તો એને પછી એમ ન કહેવાય કે ઘરે લગ્ન છે તમે પાડોશમાં વયા જાવ એમ. ઈ અમંગળ નહીં. તમારા ને તમારા કુટુંબના બહેનો હોય, તમારા મમ્મી હોય કે કાકી હોય કે મોટી ઉંમરના હોય કે ભાભી હોય કે કોઈ પણ હોય, બેન હોય, એને અમંગળ નથી કીધા તમારા માટે. સંબંધ વિનાના જે હોય એને અમંગળ રૂપ કીધા છે. અને નહીં તો પાછા કે મમ્મી તમે અહીં નહીં આવશો, અમાર માણેક થમ રોપવો છે, એને અમંગળ નથી કીધા, જોજો પાછા. એમાં તો લેવાનું કીધું. એટલે આમાં ઘણું શ્રાદ્ધ વિશે બોલવું હોય તો બોલાય. જો શ્રાદ્ધ ભોજન કરનાર 1000 બ્રાહ્મણોની સન્મુખ એક પણ યોગી હોય તો યજમાન સહિત બધાનો ઉદ્ધાર કરી દે છે. કેટલા? 1000 બ્રાહ્મણોની અંદર એમાં એના કરતા એને સંમત સામે એક યોગી હોય, બધાનો ઉદ્ધાર કરી દે, બધાનો તારી લે, સમજા? એવું વાત આવે. આગળ એનું વિવેચન આવશે. એટલે તમે એવું ના, યોગી એટલે આપણે શું કહેવાય, સંન્યાસી, સાધુ, સંતો બધા આવે, પણ એનું વિવેચન આવશે. એ કહી જ દઉં, નહીં તો વળી પાછા ત્યાં તમે હલવા હો. એટલે હારો જ લેતો જાઓ કે સંન્યાસીમાં પણ ગેરુવા વસ્ત્રધારી સંન્યાસી હોય. હું ગેરુવા એટલે આ ગેરુથી રંગેલા હોય, આ ગેરુથી રંગેલા હોય, માટીથી, સમજ્યા? એને બાજુમાં ન રખાય પિંડ દેતી વખતે. ખાલી પિંડ દેતી વખતે એને ત્યાં બાજુમાં રાખો, એને એકકોર કરી નાખવા જોઈએ. પછી એમાં તો એવું પણ લખ્યું છે કે એમાં પિંડ દેતી વખતે ચંડાળ બાજુમાં હોય, સોપચ હોય, કોઢિયો હોય, પતિત હોય, બ્રહ્મ હત્યારો હોય, અને એ કદાચ અને વર્ણશંકર, અને એમાંય વર્ણશંકરમાં પાછો બ્રાહ્મણ વર્ણશંકર હોય તો પણ એને એકકોર કરી દેવો જોઈએ. ભાઈ તમે ઘડીક એકકોર વૈયા જાઓ, અમારે પિંડ દેવાના.
ઘેરો હે એટલે સાંભળો, એને પિંડ દેવાનો અધિકાર જ નથી, એ પોગતું જ નથી. એ આગળ આવશે નહીં, એની આગળ કથા લગભગ વહી ગઈ, એટલે આમાં હું લખીને મોકલું ને એમાં વહી ગયું છે. કારણ કે તમે પૈસા દઈને લઈ આવેલી સ્ત્રી એ તમારી પત્ની ગણાતી નથી, એને દાસી કહેવાય છે. એને તમે શ્રાદ્ધ પક્ષમાં કે દેવ કાર્યની અંદર તમે બાજુમાં બેહારીને જે કાર્ય કરો ને એ કરવાનો અધિકાર નથી. એને સજોડે કાંઈ કરો એ એને કરવાનો અધિકાર નથી. અને જો તમે કદાચ એમ કોઈને ખબર ન હોય ને કરો તોય તમારા પિતૃ કે દેવતાઓ એને ગ્રહણ કરતા નથી. સમજ્યા? એવી વાત છે. હા, એને એને થકી સંતાન ઉત્પન્ન થાય એ પણ તમારા, જો તમે શું કામ ઘણા શું કે ને હાવ વંશ બંધ થઈ જાય એની કરતા ગમે ત્યાંથી લઈ આવીએ આપણે, એમ ગમે જ્ઞાતિની, બરાબર એમ. અને પછી એમાંથી સંતાન ઉત્પન્ન થાય એ તોય તમારું શ્રાદ્ધ નાખશે, તમને ભોગવાનું જ નથી, તમે તો ભૂખ્યા જ આટા દેવાના છો, બરાબર. એની કરતા ન હોય તો કેવા થાય ભાઈ સંતાન નહોતું, મેરેજ નહોતા થયા, અને મેરેજ ન થાય એટલે લીલ પૌણાઈ નાખો એટલે પૂરું થઈ જાય, વિધિ થઈ જાય. પણ તમે ગમે જ્ઞાતિની લઈ આવશો તો એમાંથી સંતાન ઉત્પન્ન થાય, એ તમારા પિંડદાનમાં કે તમારા હરાધમાં કે કોઈ જગ્યાએ તમારે એ વેલિડ નથી. તમારે ઘણાને એવી ઈચ્છા છે એ કે હવે કોઈ નહોતું મળતું પછી ગમે ત્યાં લઈ આવે, એ કઈ આપણે કઈ જ્ઞાતિ, એ કે ન્યા તો આપણને ખબર ન હોય કઈ જ્ઞાતિ છે. હે આંધળું કે હાથ નાખ્યો છે, જે હોય સમજ્યા? અમે તો હાર જાણીને હાથ નાખ્યો પણ હરફ નીકળ્યો, હવે કરવું હું, જે હોય તે. હે થાય ને, આમાં આવશે. જો તમારે દીકરો ન હોય તો તમારી દીકરીનો ભાણો છે ને એ પણ પિંડદાનનો અધિકારી છે, સમજ્યા? એ પણ તમારી પાછળ સપ્તાહ પારાયણ કે કાંઈ કરાવે ને તો એ પણ તમારો ઉદ્ધાર કરી શકે. દીકરીનો દીકરો, ભાણે તો બહુ ઉત્તમ કીધો છે. એટલે દીકરો હોય તો જ થાય ઉદ્ધાર એવું નથી. પણ આ તો એક હું હાવ હાદી ભાષામાં અમુક શબ્દ ન બોલાય, વાસના માથા મારતી હોય, સમજ્યા? બધી વાત એવી છે. દેવ કાર્યમાં 2 અને પિતૃ કાર્યમાં 3. સમજો, દેવ કાર્યમાં 2 અને પિતૃ કાર્યમાં 3, અને અથવા તો બંનેમાં 1 બ્રાહ્મણને ભોજન કરાવવું જરૂરી છે. લ્યો, અને બ્રાહ્મણ જે આગળ કીધું ને કે 10 લાખ બ્રાહ્મણ કરતા બ્રાહ્મણ ભોજન કરે એના કરતા એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ 1 ભોજન કરે ને તોય પણ બરાબર છે. જાણનારો, બીજા અભણ બ્રાહ્મણને જમાડવાનો નિષેધ નહીં, પણ એના કરતા એક આ બ્રાહ્મણ એ લાખ બ્રાહ્મણ બરાબર છે. 10 બ્રાહ્મણ લાખ બ્રાહ્મણ બરાબર છે. માટે આ પણ અનુસંધાન રાખવું, અને બ્રાહ્મણને જમાડવા જરૂરી છે. અત્યંત ધનવાન હોવા છતાં પણ શ્રાદ્ધ કર્મમાં બહુ વિસ્તાર નહીં કરવો જોઈએ. આ જે ઉપડ્યું છે ને એ અહીંયા મોટો ડખો છે. કે અમારા હરાજ પક્ષમાં કે બધાને જમાડી દઈ, ગમે એટલો ધનાઢ્ય હોય, જો આ મનુસ્મૃતિ, શ્રીમદ ભાગવત, મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, વરાહ પુરાણ, અગ્નિ પુરાણ અને પારસ્કર ગુહ્ય સૂત્ર, આ બધાની અંદર એવું લખેલું છે કે તમે ધનાઢ્ય હોવા છતાંય, તમારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાંય તમારે હરાજ પક્ષમાં બહુ મોટો વિસ્તાર કરાય નહીં. અત્યારે તો મંદિરોમાં ત્યાં હામતા નથી માણસો જમવામાં, સમજાય છે? તમે તમારી પાસે પૈસા બહુ છે પણ શ્રાદ્ધ પક્ષમાં એનો વિસ્તાર કરવાનો નથી. તમારે તમારા પિતૃને જમાડવાના છે. અત્યારે કોઈ કહેતું નથી, શું કામે કે ઝાઝા આવે તો ઝાઝા ડીશ થાય, ઝાઝી ડીશ થાય તો ઝાઝી આવક થાય. મેં પેલા કીધું ને કે બધાની દ્રષ્ટિ ક્યાં છે? પૈસા સામે. પછી કોઈ કહેતું નથી કે રાત્રિના સમયે શ્રાદ્ધ ન કરાય, સમજ્યા? તમે આગળ એવી કથા આવશે, તમે હરાદ નાખી અહીંયા પિતૃને હરાદ નાખી તમે બીજે જમવા જાઓ
તો પણ તમારા પિતૃ તમારું ખાતા નથી. પિતૃ એને છોડી દે છે, કારણ કે તમે પિતૃને અહીંયા શું કહેવાય ખીર નાખી દીધી, બે પૂરી મૂકી દીધી, બરાબર. પછી તમે જ ત્યાં રહ પૂરી ને બટેટા વડા ને બધું દાબવાના છો. એવો એક પણ અર્થ થાય ને. તમે પિતૃને તમે જમાડો, અથવા તો તમને આમંત્રણ કોઈ તમારા ભાઈઓ કુટુંબી બીજા દે ને, પણ શ્રાદ્ધને દિવસે તમારે તો તમારી ઘરે જ જમવું પડે, હા, બીજે જવાય નહીં. પણ અત્યારે તો કેવું છે કે આપણે અહીંયા હરાજ નાખી લો ને પછી આપણે ઓલે પણ બધે જમવા જવાનું છે, એ ન હાલે, સમજ્યા? એટલે એ રૂપિયા વાળા હોવા છતાંય બહુ મોટો વિસ્તાર ન કરાય, તમારે તમારા પૂરતું કરાય. પછી એની અંદર જો પાછા મોટો વિસ્તાર કરવાનો કીધો છે કઈ જગ્યાએ, તો એમાં લખ્યું નાના. નાના એટલે મમ્મીના પિતા એટલે નાના, મામા, ભાણેજ, ગુરુ, સસુર એટલે હાહરા, દોહિત્ર, જમાઈ, બંધુ અને ઋત્વિજ અને યજ્ઞ કરતા બ્રાહ્મણ. આ 10 ને શ્રાદ્ધમાં ભોજન કરાવવું જોઈએ. આ લોકોને તમે ભોજન કરાવો તો બરાબર છે, પણ પછી બધાને મિત્રને બધાને બોલાવો તો એ યોગ્ય નથી. બીજા કોઈ તમારા સગા સંબંધી એટલાને, એમાં ભાણેજને અને નાનાને ને મામાને એ મુખ્ય છે, એને તમે રાખો. હાહરાને બોલાવજો જ, નહીં તો પાછો વિરોધ થાય. એટલે એ એક તો જોહે, બધાને બોલાવે એક નહીં. હા, દીકરીના શું કહેવાય, હા. અને શ્રાદ્ધ કાળ આવવા છતાં પણ કામ, ક્રોધ અથવા તો ભયથી 5 કોષથી અંદર તમને ઝઘડો થયેલો હોય, શ્રાદ્ધ પક્ષ આવે છે, તમારે ઝઘડો થયેલો છે, છતાં પણ 5 કોષની અંદર રહેનારા તમારો જમાઈ હોય, તમારો ભાણેજ હોય કે તમારી બેન હોય, એને બોલાવતો નથી, તો સદાકાળ બીજાઓને જો ભોજન કરાવે છે, તેના શ્રાદ્ધમાં પિતૃ અને દેવતા કોઈ અન્ન ગ્રહણ કરતા નથી. સમજ્યા? ભાઈની હારે તમે બાજા હો, કુટુંબની હારે તમે બોલતા ન હો, અને બીજાને તમે પોળા પડીને બોલાવો, તો હવે એમાં એવું બીજું વતાન આવશે કે તમારો ભાણેજ મૂર્ખ હોય અને તો પણ એને શ્રાદ્ધમાં એનો ત્યાગ નહીં કરવો જોઈએ, એને તો બોલાવવો જ જોઈએ. પછી શ્રાદ્ધ કાળની અંદર કોઈ દિવસ મિત્રની મુખ્યતા ન હોવી જોઈએ. જો આમાં લખ્યું છે ખાસ, જેના શ્રાદ્ધના ભોજનમાં મિત્રની મુખ્યતા રહે છે, તે શ્રાદ્ધ તેમજ ભવિષ્યથી પિતૃઓ તેમજ દેવતાઓ તૃપ્ત થતા જ નથી, લેતા જ નથી. આ તો મિત્રને બધું આપી દે, તારે બધું સંભાળ લેવાનું, પીરહવાનું બધું જ. તમારા ભાણેજને એને કોઈને બોલાવતા નથી, બેનની હારે બોલવા વ્યવહાર નથી. આ કળિયુગમાં આ ખાસ છે, બેનની હારે બોલવા વ્યવહાર નહીં, ભાઈ હારે બોલવા વ્યવહાર નહીં. એટલા માટે હું એમ કહું છું, 5 માળા ઓછી ફરશે તો હાલશે. હું વિકલ્પ કહું છું, આનું પ્રતિપાદન નથી કરતો. તમારી 5 માળા ઓછી ફરશે તો હાલશે. એક દિવસ તમે મંદિરે નહીં આવો કદાચ તો પણ ચાલશે, પણ તમારા કુટુંબની હારે તમે હપ રાખજો, નહીતર એ હરાધમાં તો નડશે જ. મર્યા પછી તમારા પિતૃ થઈને નડશે. એટલા માટે કુટુંબની અંદર કોઈ દી ડખો નહીં કરશો. મંદિર હાટું થાય કે પછી કોઈ જો માતા પિતા કે ભાઈ કે સગા સંબંધી કોઈ ધર્મથી વિરુદ્ધ હોય, સંપ્રદાયથી વિરુદ્ધ હોય, ભગવાનથી વિરુદ્ધ હોય, અને ભગવાને બતાવેલી રીતિ હોય એનાથી વિરુદ્ધ હોય, તો પછી એની હારે છેડો ફાડવામાં દોષ નથી પાછો, એ સમજી રાખજો. નહીતર એમ થાય મારા ભાઈ કે વિરોધમાં છે એટલે પછી કે અમારે એની હારે રહેવું પડે ને ઘરમાં ન બગાડે. એવું નથી કીધું, કારણ કે પ્રહલાદના બાપા વિરોધમાં હતા, તેને કહી દીધું તમારે મારે કોઈ લેવા દેવાનું. અને ગોપીઓએ કહી દીધું, એનો ધણી એના પતિઓ નહોતા તો એને કહી દીધું તો મારે કોઈ લેવા દેવા નહીં. ભરતજી એના મમ્મીને કહી દીધું કે તમે મારા મમ્મી બરાબર, તમે તમારા પગ ધોઈને કાયમ પાણી પીવું, પણ તમે રામથી વિમુખ છો, અથવા તો રામને તમે વનમાં મૂક્યા છે, માટે મારે ને તારે મમ્મી દીકરાનો સંબંધ નહીં.
ચોખ્ખું કહી દીધું. એ બાબતમાં કહેવામાં દોષ નહીં, પણ તમે તમારો ભાઈ ભજન કરતો હોય, એ મંદિરે આવતો હોય, બધું રીતે સારો હોય, અને પછી દાન દેવાની ના પાડે તોય કે ના તું ભલે ના પાડ, મારે તો દાન દેવું જ છે, તો એમ એમ ઝઘડો કરીને દાન ન દેવું, અને એમ ઝઘડો કરીને કોઈ તીર્થયાત્રામાં ન જવું, અને કોઈ મંદિરે ન જવું, કોઈ પણ પ્રકારનું, એટલે તમને સુખ ન આવે કહેવાનો હેતુ. સમજ્યા? સગા સંબંધીમાં લેટ બેયને ડીમ ફૂલ કરવી પડે લાઈટ, કે ભાઈનો ક્રોધ વધારે હોય કાં તો તમારો ક્રોધ હોય, અથવા તો બેયને સમજવા ફેર થતો હોય, તો કુટુંબની અંદર હા પછી તો તમારો ઉદ્ધાર થાય, નહીતર માળા ફેરવી ફેરવીને તૂટી જાઓ ને, શું કહેવાય, કારણ કે ના પાડે છે પિતૃ થઈને નડશે ઈ, એટલે ભાઈઓની અરે હોંપ રાખજો. વધારે પડતું નથી કહેવાતું ને. પાછા ઘણા એમ કહે કે ભાઈ તમને ન ખબર હોય અમારો ભાઈ કેવો છે, એમ કે મારા કાકા કહેવાય મને તમને ન ખબર હોય, તમારે તો ખાલી બોલવું છે. હું તો કહું ગમે એવા હોય તમારા છે. અત્યારે કદાચ તમે નહીં બોલો ને તો આમાં તો નડવાના જ. ઘણા તો હનાન હુતક ન કાઢે કે કાંઈ નહીં, કે અમારામાં કાંઈ છે નહીં, અમે એને છેડો ફાડી નાખ્યો, પણ હનાન હુતક તો લાગશે જ. જે લાગવાનું હોય એ તો લાગશે, ભલે બોલતા બંધ થઈ ગયા હો. એટલા માટે આ બધું મિત્રને સંતુષ્ટ કરવાને માટે ધન આપવું ઉચિત છે, પણ શ્રાદ્ધમાં ભોજન તો તેને ન જ કરાવવું જોઈએ, જે શત્રુ કે મિત્ર ન બનીને મધ્યસ્થ હોય. અને પાછો મિત્રને આમાં એવું પણ લખ્યું કે મિત્રનું સાધન ન બનાવી દેવું, કે આજે કે હારો ભેગા અમારે હરાદ હતો ને પછી મિત્રને જમાડી દીધો એ કે હારા, એટલે એમ વ્યવહારનું સાધન ન બનાવી દેવું શ્રાદ્ધને. શ્રાદ્ધ એ બહુ ગ્રહસ્થો માટે ઉત્તમ છે. અને શ્રાદ્ધની અંદર પિંડ દેતી વખતે પિંડના સમયે તે સ્થાનમાંથી ચંડાળ હોય, સ્વપચ હોય, ગેરુવા વસ્ત્રધારી કોઈ સંન્યાસી હોય કે સાધુ હોય, અથવા તો કોઢિયો હોય, પતિત હોય, પતિત એટલે સત્સંગથી પડી ગયો હોય, ધર્મ નિયમથી પડી ગયો હોય, એને પતિત કહેવાય. બ્રહ્મ હત્યારો હોય, બ્રાહ્મણની જેડે હત્યા કરી હોય, અને વર્ણશંકરમાં પણ બ્રાહ્મણ જ્ઞાતિ હોય તોય પણ એને દૂર હટાવી દેવો જોઈએ. સમજ્યા? પછી આગળ આવે છે ચંડાળ, સુવર, મરઘો, કૂતરો, રજસ્વલા સ્ત્રી, નપુંસક, આ લોકો ભોજન કરી રહેલા બ્રાહ્મણને કોઈ દિવસ ન જોવા જોઈએ. તમે શ્રાદ્ધમાં બ્રાહ્મણને જમાડો ને ત્યારે એટલી વ્યક્તિએ કોઈ દિવસ બ્રાહ્મણ ભોજન કરતા હોય તો જોવાય નહીં. એક મોટામાં મોટી રીતિ પ્રવર્તી ગઈ છે. જો એ વાતનું પ્રતિપાદન કરીએ ને તો એમ લાગે કે આને મહિમા જ નથી. અત્યારે બધા દંડવત કરે સંતો, હા એમને કરો તમે દંડવત, પણ સંતો જમતા હોય કે બ્રાહ્મણો જમતા હોય તો પણ એની સામે જઈને એને હાવ પડખે જઈને અથવા તો એને ભાળતા દંડવત કરો એ સારું નહીં. આમાં નિષેધ છે. ભોજન હંમેશા એકાંતમાં કરવાનું કીધું છે. હું ઘણી વખત અમે જમતા હોય ને તો ત્યાં હરિભગત સામે આવીને ઉભા રહે, કેમ છે ને હું હાલે ને, એલા ભાઈ જમતા જમતા બોલાય નહીં, પૂછ કરો છો તે. અમુક હરિભગત ને એ ખબર જ નથી, સ્વામી તમે જે આ જમો છો એ આ શું છે? હવે અમે જે જમીએ છીએ છે સાત્વિક છે. હે અને હા આમાં આવે છે આગળ, મેં 2 વાર અહીંયા વાંચી લીધી આચાર સંહિતા, એટલે એમાં આવે છે કે કોઈ જમતો હોય ને એની સામે જોઈ રહે ને તો તમારે એને જમવાનું આપવું જોઈએ. સમજ્યા? હા, જગતમાં હાદી ભાષામાં જીવ પીડ્યો કહે ને, એટલે એને આપવું પડે. અને શ્રાદ્ધની અંદર મેં પહેલા કીધું ને કે દૂધપાક અને માલપુડા એ ઉત્તમ છે. પછી તમને જે વધારે ગમતું હોય એ તમે જમાડી શકો, કારણ કે ભગવાનને પણ તમને જે ભાવતું હોય એ જમાડો તો જ ભગવાન જમે. ભગવાન અહીંયા પૃથ્વી ઉપર હતા તે ગુવારનું શાક, લીલાની વાતોમાં એવું આવે મહારાજ ગુવારનું શાક ન ખાતા, પણ તમને ગુવારનું શાક બહુ ગમતું હોય તો ભગવાનને જમાડો, કારણ કે તમને ભાવે છે એટલે જ તમે ભાવથી જમાડી શકશો. એમ તમને ભાવતું હોય એ વસ્તુ તમે જમાડી શકો, પણ આ ઉત્તમ છે, આ હોવું જોઈએ.
એમાં પણ દૂધ જો તમારે વાપરવાનું થાય તો મોટો દુઃખનો આવ્યો પોઈન્ટ આવ્યો. એક ખરી વાળાનું દૂધ ન હાલે. એક ખરી, બે ખરી હોય ને, ગાયને, ભેંસને, બકરીને બે ખરી હોય બાજુ બાજુમાં, ખબર? હા, વચ્ચે તિરાડ હોય અને એને બે ખરી હોય. અને બે એક ખરી વાળા કોણ? તો કે ઊંટડી, ઘેટી, હરણી, એનું દૂધ ન હાલે. અને હરાધની અંદર ભેંસનું દૂધ પણ ન હાલે. શ્રાદ્ધની અંદર ગાયનું જ દૂધ હાલે. કારણ કે સૃષ્ટિની વેળાએ બ્રહ્માએ જ્યારે સૃષ્ટિનું સર્જન શરૂ કર્યું, એમાં પશુઓની જ્યારે ઉત્પત્તિ કરવાની વાત આવી ત્યારે પહેલી વહેલી ગાયને ઉત્પત્તિ કરી છે. એટલા માટે ગાયનું દૂધ સૌ પ્રથમ લેવું. બરાબર? એ આમાં એટલા. અને ગાયનું દૂધ પણ એમ લખ્યું છે, ગાયનું દૂધ પણ 10 દિવસની અંદરનું હોય, એટલે કે વિયાણી હોય એને 10 દિવસની અંદરનું હોય તો એ પણ વર્જિત છે. શ્રાદ્ધ નિમિત્તે માગી લાવેલા દૂધનો પણ ઉપયોગ કરવો નહીં, એ પણ નિષેધ છે. માગવું નહીં. ભલે તમે તમારી સ્થિતિ ન હોય તો ઓછા પૈસા આપો, પણ પૈસા આપીને દૂધ લેવું. કારણ કે માગ્યું દૂધ ન હાલે. નહીતર એમ કે લોટો ભરજો પછી જોયું જાય છે. એમ નહીં, માગીને દૂધ લાવવું નહીં. અને એમાંય આટલી વસ્તુ તો અતિ ઉત્તમ છે. શ્રાદ્ધની અંદર જવ, ડાંગર, તલ, ઘઉં, મગ, સાંબો, સરસ્યો, તેલ, ચોખા, ચીણો વગેરે પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. આનાથી પિતૃઓ વધારે તૃપ્ત થાય છે. પછી ફળ, કેરી, બીલું, દાડમ, બીજોરું, જૂના આમળા અને ખીર, નાળિયેર અને ફાલસા, નારંગી, ખજૂર, દ્રાક્ષ, પરવળ અને ચોરાળી, બોર અને જંગલી બોર અને ઇન્દ્રજવ એમને શ્રાદ્ધમાં પ્રયત્નપૂર્વક લેવા જોઈએ. આટલી વસ્તુ, બધી વસ્તુ ન મળે પણ અમુક અમુક વસ્તુ મળે આપણે જે ઉપયોગમાં હોય. એટલી વસ્તુમાંથી કોઈક વસ્તુ તો હોવી જ જોઈએ. જવ, મગ, ઘઉં, ડાંગર, તલ, ચીણો, લીલા વટાણા, સરસવ એમનું શ્રાદ્ધમાં હોવું એ બહુ સારું છે. આટલી વસ્તુ હોવી જોઈએ. શ્રાદ્ધ કરતા અને શ્રાદ્ધ ભોગતા એટલે ગ્રહણ કરતા પિતૃ એ બંનેને શ્રાદ્ધમાં ભોજન કર્યા પછી ભોજન કરવું જોઈએ નહીં. એકવાર જેમાં પછી પાછું ભોજન કરવું નહીં. એક દિવસ ભોજન કરવું, એક જ વખત, એમ એક ટાઈમ ભોજન કરવું. શ્રાદ્ધ ભૂમિમાં બધે તલ અવશ્ય વેરવા જોઈએ. તલ નાખતી વખતે બધે તલની છાટણા કરવી પડે. કારણ કે તલ દ્વારા અસુરોથી અક્રાંત ભૂમિ શુદ્ધ થઈ જાય છે. અપવિત્ર, અક્રાંત એટલે અપવિત્ર ભૂમિ તરત જ શુદ્ધ થઈ જાય છે. શ્રાદ્ધ નાખો ત્યારે ગડગડાટનો અવાજ ન હોવો જોઈએ, ખાંડણિયાનો અવાજ ન હોવો જોઈએ, કૂટવાનો, ખાંડણિયાને કૂટવાનો અવાજ ન આવવો જોઈએ, સુપડાને ઝાટકવાનો અવાજ ન આવવો જોઈએ. આ બધું વિધિ એટલે બહુ વિધિવત કરવું હોય તો ખાસ હોવું જોઈએ. અને તલ પિશાચોથી રક્ષા કરે છે. સાંભળજો ખાસ, તમે જો શ્રાદ્ધ નાખો ત્યારે તલ તો અવશ્ય હોવો જોઈએ. એનાથી તમારા પિશાચો એટલે રાક્ષસ આવે ને, ભૂત જેવું, એનાથી તમારી રક્ષા થાય છે પંક્તિમાં. અને કુશ રાક્ષસોથી બચાવે છે. કુશ હોવો જોઈએ, ડાભડો, આંગૂઠા વચ્ચે દબાવેલો હોવો જોઈએ. ક્ષત્રિય બ્રાહ્મણ, ઉત્તમ બ્રાહ્મણ જે વેદજ્ઞ બ્રાહ્મણ હોય એ તમારી પંક્તિની અંદર કોઈ વિઘ્ન આવતું હોય તો એનાથી પણ રક્ષા કરે છે. યતિગણ, યતિગણમાં સાધુ, સંન્યાસી બધા આવે. એ છે એ જો ભોજન કરી લે તો તમને અક્ષય ફળ થાય છે. પણ વિકલ્પ મૂક્યો, જો કસાયંબર વસ્ત્ર વાળા ન હોય તો. કસાય વસ્ત્ર વાળા ન હોય તો. સમજા? મારી બહુ દુઃખની વાત છે. કસાયંબર વસ્ત્ર વાળા ન હોવા જોઈએ. એને તો તમને અનેક ગણું ફળ રહેશે. આમાં આવું આવ્યું. હે, તમે ઠાકોરજીને થાળ કરો છો,
ઠાકોરજીને થાળ કરો છો, હું આવું માનું છું. પછી સફેદ, ઘણી જગ્યાએ પીળા વસ્ત્રધારી સંતો હોય છે, શ્વેત વસ્ત્રધારી સંતો સંન્યાસીઓ હોય છે. પણ હવે તો કેવું છે, આનું બધું પ્રતિપાદન કરવા જાય ને તો હું એકલો જ રહીશ. હા તો હાલે, બરાબર, એવું કંઈક કરવું પડે. પણ નો આમાં નિષેધ છે. જો તમને તારી દે, અક્ષય ફળ આપે, પણ કસાયંબર વસ્ત્રધારી ન હોવા જોઈએ. નો, હવે આ બધું પ્રતિપાદન કરવા જાય ને તો મારી ઉપર બળાપો આવશે, તમે નહીં જાણો. હા, બહુ અઘરી વાત છે. એટલે હું તમને કહું છું, એક માળા ફેરવો તો એક માળાનું ફળ તમને મળવું જોઈએ, પણ વિધિવત કરો. તમે એક દંડવત કરો તો તમને એક દંડવતનું ફળ મળવું જોઈએ. તમે હરાજ નાખો તો તમારા પિતૃ તૃપ્ત થઈ જવા જોઈએ. અને પિતૃને તૃપ્ત કરો એટલે તમારી પાદ પૂર્તિ બધી થાય, તમારે જે ઈચ્છા હોય એ બધી પૂરી થાય. બરાબર, ભગવાનનો ભગત હોય તોય પિતૃઓ ભગવાનને પ્રાર્થના કરે, એને નજીક છે, સમજ્યા? એટલે એ તમને હેલ્પ કરે. એટલે આવી ઘણી વાતો છે, હજી ઘણું રહી ગયું છે. કેમ કરશું? કાલે લેવું છે તો કાલે વહેલા આવી જજો, હજી થોડુંક છે અને સમજ્યા જેવું છે. એ ખાસ જ્યારે શ્રાદ્ધ પક્ષ હોય ત્યારે પોતાની પત્નીનો પણ ત્યાગ કરવો જોઈએ. આગલા પાછલા દિવસોમાં પણ એ વિધિ એ બધું જ આગળ આવશે. બ્રહ્મચર્ય રાખ્યા વિના અને શિખા સૂત્ર જનોઈ અને સ્નાન કર્યા વિના, તિલક વિના, જે તે ભગવાનને માનતા હોય, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય એને તિલક સાંડલો હોવો જોઈએ. વૈષ્ણવોનો તિલક હોય છે, રામચંદ્રજી ભગવાનને માનનારાને તિલક હોય છે. એના ચિહ્નો વિના તમે શ્રાદ્ધ નાખો છો તો પિતૃઓ ગ્રહણ કરતા નથી. એનું ચિહ્ન કપાળમાં હોવું જોઈએ, શિખા હોવી જોઈએ, જનોઈ હોવી જોઈએ, અને ધોતી પહેરીને શ્રાદ્ધ નાખવાનું, બરમોડો નહીં. બરમોડા પહેરીને કાક કાક કરે, કાક વાસા, એ જે ઘા કરે છે, મેં કીધું આ ઠેઠ 3 ઘરે જાહ્યા, એવી જોરદાર ક્લિપ છે. એટલે હે પૂનમ ને દીજા કથા હોવી જોઈએ. હવે આવતે વર્ષે કામ આવશે. આ એક જ વર્ષ કરવાના છો તમે, એટલે ઘણું ઘણું સમજ્યા જેવું છે. અને આ બધી કથાઓ છે ને, અત્યાર સુધી આપણે મહિમાની લીલાની વાતો સાંભળી છે, સમજો તમે, એ ખોટી નહોતી. મહિમા અને કથા લીલાની વાતો એ હોવું જોઈએ, પણ જોડે જોડે તમને તમારા ફાઉન્ડેશનની ખબર હોવી જોઈએ ને, કે હું કયા પથ્થર ઉપર ઊભો છું. એ આ પથ્થર છે કે મગર છે? પથ્થરની જેવી જ મગર આવે ને. એ મગરની ઉપર તમે ઉભા રહ્યો અને પછી પિતૃ હરાજ નાખો તો ઓલી આળગોટિયું ખાય તો શું થાય દિશા? એમ તમારે ફાઉન્ડેશન તમારું તૈયાર હોવું જોઈએ. ધર્મ નિયમ એ તમારા પહેલા હોવા જોઈએ, અને પછી તમે કરો તો તમને મહિમા ઉગે અને ભક્તિ ઉગે. નહીતર એમનેમ કરે ઉગે નહીં. આજના સંદર્ભમાં મોટા ભાગે મહિમાના એવા બધા સુનાવડેથી લોંદા સોટાડી દીધા ને, હવે ધર્મ નિયમની વાતો કરીને તો કે એવું બધું ચોળીને ચીકણું, તો આમાંથી કોઈ દી બહાર જ ન નીકળી. અમે ઘણા વર્ષે પહેલા, હું પાર્ષદ હતો ને ત્યારે, અમરેલી વાળા ભક્તિ સંભવ સ્વામી છે, એના આસને બધા અમે ભેગા થતા, અને બધા હરિભક્તો પૂનમ ને દી ભેગા થતા. એમાં તેથી સંતોએ ધર્મામૃત વાંચ્યું. આમ કરે તો ઉપવાસ, આમ કરે તો ઉપવાસ, આમ કરે તો ઉપવાસ. એક જણો ઘરે વયો ગયો કે આ મૂકી દેવું પડે, કે આમ ખાધા ભેગા જ ન થાય, સમજા? એ બીજા દિવસે ભક્તિ સંભવ સ્વામી પાસે આવ્યા હતા એ હરિભગત. એ કે આમાં તો એ કે કાંઈ આમાં ભેગું જ નથી થતું ખાવાનું. એ કે પણ એ કે સ્ત્રી પીરસનારી હોય તો ભોજન ન કરું, તો એ કે અમારે તો એ જ હોય, કે આ કાંઈ ન મેળાવે. એ કે પણ એ તો અમારું છે, તમે શું કામ લ્યો છો? બરાબર ને? હા, સ્ત્રીઓનો મુખ દેખાઈ જાય, જમતા જમતા મુખ દેખાતું હોય તો જમવું નહીં, એવું બધું આવે ને અમારે ધર્મ નિયમમાં. તો એને મૂકી દીધું કે આ તો ન મેળાવે. પણ એ તમારે નથી. પણ તમારે પણ એ અમુક વસ્તુ આમાં આવશે, હું થોડું થોડું વણી લઈશ. હકીકતમાં તમારા પત્ની નહીં, તમારે જમતા હોય તો તમારે એની સામું ન જોવાય. તમારા પત્ની બગાસું ખાતા હોય તો એની સામું ન જોવાય.
આ તમે એમ કહો છો કે ત્યાગીના નિયમ કઠણ છે, હું તો કહું ત્યાગીના જરાય કઠણ નથી, તમારા નિયમ કઠણ છે. તમારી ભેગા રહેતા હોય ને તમે એક હારે જો જમવા ન બેહો ને તોય છૂટાછેડા થઈ જાય છે. શું કહો તમે? એ કે હારે જમતા નથી, પાછા શું કેમ જેનું અન્ન નોખું એના મન નોખા. પણ તમારા પત્નીએ પણ વિચારવું પડે, એનો ધણી જમી લે, ઘરના સભ્યો જમી લે, પછી પત્નીએ જમવાનું હોય. એની હામે હામાં ઘણા તો એક થાળીમાં જમાવે છે. તો જે થાળીમાં જે વાસણમાં પત્ની જમી હોય એ થાળીમાં તમારે ન જમાય. તમારી થાળી એઠી હોય એમાં એને જમાય. એઠું ખાવાનો એક જ વિધિ છે, ખાલી પતિનું એઠું પત્ની ખાઈ શકે. હા, પતિએ પાછું ન દાબવું હારો, સમજ્યા? એ નિષેધ છે પાછો. એટલે આ વસ્તુ એને બગાસું ખાતી, આરામથી બેઠેલી સ્ત્રીને જોવીની. એટલા માટે પહેલાના જમાનામાં દાદા ઘરે આવતા એટલે શેરીમાંથી ખોખારો ખાતા. શું કહેતા? કેમ ખાય ખોખારો બાપા? હા, જોઈ લો, આ બધા ખોખારાના હેવાયેલા, સમજ્યા? એ ખોખારો ખાવાનો, સમજ્યા? એટલે બેનો ઘરે હોય તો એ હમાનમાં થઈ જાય, બરાબર? એ સિસ્ટમ હતી. અને આપણે તો હવે કાંઈ નહીં, બેઠા હોય તો ગબ લઈને ગોયો મારે એમ બાણ ધક્કો મારીને કરી જાય. અમેરિકાની અંદર સિસ્ટમ છે, ટકોરો માર્યા વગર એના પત્ની અંદર બેઠા હોય કે એનો છોકરો અંદર બેઠો હોય, દરવાજે ટકોરો માર્યા વગર કોઈ અંદર એન્ટ્રી ન કરે. એ સિસ્ટમ અહીંયા નથી. ગબ દઈને ઘરી જ જવાનું, શું છે નહીં જોવાનું જ નહીં. ખુલ્લું દરવાજો હોય ને, અડધો આમ દેવેલો હોય ને અડધો ખુલ્લો હોય ને તોય ટકોરો તો મારે જ. એ અમેરિકાની સિસ્ટમ હારી. અમે રહી આવ્યા એટલે ખબર. ફોનની હાથ ઘંટડી વાગે ને, 7 વખત રિંગ વાગે ને તો એના પત્ની કોઈ દે એના પતિનો ફોન ન ઉપાડે, એનો પતિ એના પત્નીનો ન ઉપાડે, એના છોકરાનો ન ઉપાડે, સમજ્યા? શું કામે કે માનો કે એના પત્ની અત્યારે ક્યાંક જોબ કરે ને જોબનો ફોન આવ્યો અને કાંઈક ઓલું થયું તો એને શંકા કુશંકા ન જાય ને, આવું કદાચ હશે. પણ કોઈના ફોને ન પડે, એટલો બધો વિવેક છે. આપણે અહીંયા વિવેક તો હાવ વાઢી ગયો, કોઈ જ જો વિવેક નામે કાંઈ નહીં. ગમે ને બોલાવતા હોય, ગમે ને બેઠા હોય, ગમે એને સામું જોતા હોય, ગમે એનું અમને બોલાવતા હોય ને કે હાય સ્વામી, એ બપ્પાને બોલાવે ને તો કે પપ્પા ક્યાં ગયા? એ વિવેક નથી, હે યાર. એટલે એ બધું અમુક વિવેક નથી રહ્યો, સમજ્યા? અને એ કથા વાર્તાના અભાવે. કથા વાર્તા થઈ છે પણ લીલાની મહિમાની, એટલા માટે આ વહી ગયું છે. પણ આપણે આગળની જે કથા છે સરસ, એ કથાને આપણે, આમાં તમને ગમ્યું? હે? તો આ ગમ્યું હોય ને તો હું તો એમ કહું કે આપણે આચાર સંહિતા વાંચવાની જરૂર છે. હે? હા, જો ઓલા લખીને મોકલ્યું ઓસ્ટ્રેલિયા, કે ઓસ્ટ્રેલિયાથી અત્યારે લખાઈને આવ્યું એ કે હકીકતમાં એ કે અમારે આ સિસ્ટમ છે અહીંયા, સમજ્યા? ઓસ્ટ્રેલિયા, અમેરિકા, વિદેશની અંદર બધી જગ્યાએ છે. પણ અહીંયા આપણે ન કહેવાય, પણ થોડા ગાંધીજી ઉતાવળા થઈ ગયા. નહીતર અહીંયા સિસ્ટમ આવત, પણ ઉતાવળ થઈ ગઈ. કઈ વાંધો નહીં. હવે આપણે આગળની કથા છે. આચાર સંહિતા ખાસ વાંચવી જોઈએ. ભક્તો, આપણાથી હું એમ કહું છું, હું પ્રતિપાદન કરું છું, હું બોલું છું એટલે કઈ હું સંપૂર્ણ વર્તી નથી શકતો હજી, સમજજો. પણ આપણને જાણકારી તો આ હોવી જોઈએ, બરાબર? આ જાણકારી વિના આપણને ભક્તિ ફળતી નથી. કેવળ ખોટો મહિમા, એનાથી આપણને બધું મળતું. એટલે આચાર સંહિતા ખાસ વાંચવાની જરૂર છે. ઘણાને કહે ને તો કે ઈ બધાને ન ગમે ને, આ બધું કરવું ને આ ન કરવું ને આ બધું ન ગમે. સત્સંગી જીવનમાં 17 વખત હાથ ધોવાના લખ્યા, સંડાસની અંદર માટી લઈ જવાનો વિધિ બતાવ્યો, એ બધું જ આમાં લખેલું છે પુરાણોમાં, બ્રહ્મવૈવર્ત પુરાણમાં. એકલા સત્સંગી જીવનમાં નથી, બધે જ છે. એટલે વાંચવું જોઈએ, સમજ્યા? પછી આપણે થોડી ભક્તિ થાય તો હાલે, ભગવાન સ્વીકારે. બાકીની કથા છે આપણે આવતીકાલે વહેલા આવી જજો, મજા આવે એવી કથા છે. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ બધી કથા છે